બધા ભાઈને ગુડ મોર્નિંગ ને રામ રામ. આજે આપણે પાછા કામે નીકળી ગયા છે. દિલીપભાઈજી એના ઓનલાઈન પૈસા તઈ લેવા આવ્યા છે અને કમલેશભાઈ જાય છે. કમલેશભાઈનું કાલે ઓર્ડરનું કહેતા હતા તમને કવરનું, એ જો આઈફોનનું કવર આવી ગયું છે. કમલેશભાઈને એનો ફોટો ગોઠવી રાખ્યો હતો. કવર કમલેશભાઈ આવી જાય. કમલેશભાઈ રોડે જાય છે કેમ કે ના આપણે કલ્પો આવે છે. આશી કલ આપણે સાંતર ગામમાં જવાનું છે, ના જે પારમરસિંહ જવાનું છે. કલાક અમે તમને દેખાડ્યું હતું. આ બ્લોગમાં એન્ડ તક બનાવે જો ન હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, એટલી વિનંતી છે તમને. બાકીના જાય હજી વાયરલાને ફોન કર્યો હતો, મારે મોડું કરીને આવવાના છે કેમ કે કમલેશભાઈની સાથે નથી ગયા. એ કીધું કે મારી સાથે આવે તો હું વહેલો આવવાનું, મોડું થઈ જશે એટલે યાર તેને મોડું તો કરવાના છે. તો એ સાઈ અમે કલ્પેશભાઈ આવી જાય તો મિત્રો. તો ત્યારે આપણે સમય ગાંગડા પહોંચી ગયા છે અને ગાંગડાથી કમાવા લઈ છે. કમલેશભાઈનો બહુ મોડો હોય છે. આપણા મહેશભાઈ આવી ગયા છે ને આપણે બેઠા છે. હવે ખેતર માટે નીકળી જાય. ફાઇનલી મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છે. ખેતર કાલે થોડું મોટું છે. આજના ખેતરમાં પોગર અને મરસિંગના પારા બધા નવા છે એટલે એટલી વાર તો નહીં લાગે. આપણા ફેક્ટરી આવતા ફેક્ટરી આવી જશે. જે નારેલના બગાય સુલકસભાઈનો છે સામે આપણે નાખેલી આવતા આ ખેતરમાં આપણે સાપ મેળા થપાના દરવામાં એ તમને દેખાડ્યું હતું. આ વિડીયોમાં પાછા બનાવે જો, આ બ્લોગમાં તમને આનંદ આવશે. આ વિડીયોને સપોર્ટ કરો ના કમલેશભાઈ આઈફોનનો દેખાડે. બાંધી દીધું એટલું બધી અહીંથી જો એટલું ખેતર આપણે બાંધી દીધું છે. વાગવામાં 11 વાગ્યા એટલું ખેતર બાંધી દીધું. મિત્રો તો અત્યારે આપણે 12-15 થી રાપા કાઢ નાખે છે. એક જણા આવે ને બેઠી ગયા છે. પાછા આ ભાઈને કમલેશભાઈ ધૂળ ના લીધે એટલે પોલિયો થઈ જશે. એટલા રાપા બાંધી દીધા. બાકીના કમલેશભાઈ બેઠા હતા ને એટલું ખેતર બાંધી દો. તમને દેખાડી 8:30 થઈ ગયા છે. કેટલા બંધાય સુધીમાં મિત્રો. ફાઇનલી આપણે જમવા આવી ગયા છે ને એટલા ખેતર બાંધી દીધું છે. જમવા આવી ગયા છે. જમીન તમને દેખાડી 3 વાગે મિત્રો. અત્યારે આપણે જમીને નીકળી ગયા છે. આપણે સામે હેડી જોવાની મતલબમાં હોવા જાય છે. જે આપણે 1 કલાક મળે સોવા માટે તે ના જાય છે. આપણે ટીમમાં તો બીજા માણસો આવેલા છે ને આપણે અત્યારે નીકળી ગયા છે. જે આ બગીચામાં આપણે પાના દરવાજા હતા આવવાનું હતું પણ ના બીજા આવી ગયા પછી આપણે આવવાનું ન થઈ ગયું. આપણે વહેલા નીકળી ગયા છે ને આપણા દોસ્તરો પાસે વાહે છે. આજમાં આપણે કાલે ના એટલે ખેતરે આપણે 32 બાંધ્યા હતા પારા પૂરુદીમાં. આજમાં 40 બાંધી દીધા. હવે પસા એટલા બાંધી દીધા પણ કાગરમાં મતલબ પાવડા જે અંતર હતા ને એને કારણે થાક બહુ લાગી જતો હતો. પછી 10 વાગે પાવડા બદલાવાને એમાં અમે થોડીક સીવટ રાખીને 40 પારા બાંધી દીધા. કાલે અમે કુલ 55 પારા બાંધ્યા હતા. આજે એનાથી વટી જશું. 60 થી 65 બંધાઈ જશે. ના દેખાડજો. આ બ્લોગમાં બનાવે રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. તો અત્યારે આપણે કામે નીકળી ગયા છે જમીને. એ ભાઈ લોકો ઊભા થયા તો આપણે ઊભા થઈ જાય. ટાઈમે 2 માં જે વાર છે તો આપણે ઊભા થઈ ગયા. કાલમાં થોડુંક રહી આટું આપણે ના જાય ને આટું મોડું જોઈએ ને પછી કામે પાછા લાગીએ માવ બાવ ખાઈને. મિત્રો તો અત્યારે આપણે જો કેટલું બાંધી દીધું. અહીંથી શરૂઆત કરી હતી. અત્યારે જે અડધો પોગા છે પેશાબ કરવા માટે નીકળી ગયા. હજી આવો નથી. હું કમલેશભાઈને મારા મામા જાય છે. કલ્પેશભાઈ ના બેઠો હશે પેશાબ કરીને આવે. મિત્રો એક દિવસમાં જો આપણે કેટલું ખેતર બાંધી દીધું. અમે સુધી બાંધી દીધું એક દિવસમાં. બાકીનું તો એટલું રહ્યું. સીવટ એટલી રાખી હતી કે એક દીમાં આપણે એટલા પારા 70 એટલા બાંધી દીધા. કાલે આપણે સામે ગયા હતા 55 બાંધા હતા. અહીંયા 70 જેટલા બાંધી દીધા. હવે સેલે બાંધીને આપણે 5 વાગે ઘરે નીકળી જશે. પારા ગણ્યા નથી. હવે અમે જઈએ ગણીએ તમને કે એક દીમાં કેટલા પારા બાંધવા આપણે. બાકીના જો આપણે નીકળી ગયા છે. આજે કલ્પેશભાઈનો પૂરેપૂરો ન ગઈ કે પણ થાકી ગયા. એનું કામ બિલકુલ થતું જ નહોતું. મિત્રો ફાઇનલી આપણે ખેતરથી નીકળી ગયા છે. તમને પારા કહેતો તો આપણે 65 પારા બેતરા છે. 65માં મતલબ આપણે આવ પૂરા થઈ ગયા હતા. કાલમાં આપણે મતલબમાં 40 થી 45 પારા આપણે બારવાના રહે. બાકીના પછી છૂટા કરી દઈએ કે ના સામે જેમ આપણે પાછા ખપરા હાકવા કાંઈ નક્કી નથી. અત્યારે અમે નીકળ્યા છે ને આપણે માવો કહે છે ખેતરના બહાર આપણે ઊભા છે. તમારે પણ અહીંયા નારિયેળનું રાખવા હોય તો આ ધ્યાન રાખજો. રામેશ્વરનો પુલ છે ને પુલેથી આપણે ગેટ છે. ગેટના અંદર આપણે એન્ટ્રી કરવાની ના બગીચા રાખવાનો છે નારિયેળનો. આપણે સનેકડા જાય. આજકાલ તો આપણે દિલીપભાઈ નથી એટલે આપણે ત્રણેય હશે તો તમને ના સનેકડા દેખાડશું. વિડીયોમાં બનાવે તો આપણે ફ્રૂટ લેવા જવાનું છે. અત્યારે આપણે સનેકડા આવી ગયા છે. સનેકડા આપણે મહેશભાઈ શાક લેવા બાંધી ગયા છે. એ શાક લઈને કમલેશભાઈને આપણે મારા મામીને મંગળવાર છે એટલે ફ્રૂટ લેવા બાંધી ગયા છે. એ લોકો ફ્રી રહી આપણી ગાડીને આપીને આપણે અહીંયા શાક બાક લઈ રાખીએ તો આપણે શાક લઈ લઈને આપણે કાલે પાછા આવવાનું છે. તો આ બ્લોગ પછી બીજો બનાવીએ એમાં પણ એન તક રહેજો. આજનો બ્લોગ આપણે અહીંયા સુધી છે. આ બ્લોગને તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.